આપને વિનંતી. માત કી ત્યારે આપણે એક સાથે પ્રભુ શિવ શંકરને યાદ કરતા, આપણે નમઃ શિવાયને યાદ કરતા, આપણે હર હર મહાદેવનો જય ઘોષ કરશું. જેવો પડદો ખુલે, બસ કોઈ ક્ષણની જ વાત છે, બે ક્ષણની જ વાત છે, પડદો હમણાં જ ખુલી રહ્યો છે. સર્વલોકૈકનાથમ કરસન ગોરાણી, ટ્રસ્ટી શ્રી જયંતિલાલ કાનજી શિરવી, ટ્રસ્ટી શ્રી વિઠ્ઠલ માવજી હડપાણી, ટ્રસ્ટી શ્રી રમણીકભાઈ સામજી પોકાર, ટ્રસ્ટી શ્રી હીરાલાલભાઈ વાલજી પારસિયા અને ટ્રસ્ટી શ્રી કપિલભાઈ પુંજાભાઈ શિરવીને નમ્ર વિનંતી સજોડે આવી માના ચરણોમાં અને ઈષ્ટદેવ લક્ષ્મીનારાયણના ચરણોમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને આગળ વધારે. અને પ્રમુખ શ્રીમતી વર્ષાબેન નરેશ દિવાણી, આપ પણ સ્ટેજ પર બિરાજો. नमस्ते गरुडारूढे कोलासुरभयङ्करी सर्वपापहरे देवी महालक्ष्मी नमोऽस्तुते महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्. गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्द्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते. શું વાત છે! આટલી સુંદર પ્રસ્તુતિ. અહીંયા તો ઝલક આઠે માતાઓનું દેખાય છે ને કોઇન્સિડન્ટની વાત છે કે આજે લગભગ આઠમ છે. કદાચ હું સાચી છું, આજ આઠમ છે, રાઈટ? આઠમના દિવસે માતાજીઓના દર્શન એટલે અરે વાહ, અમારા સારા નસીબ કહેવાય કે હું આટલી બાજુથી જોઈ શકું છું. મને એ દરેક માતાઓના સ્વરૂપ દેખાય છે. શૈલપુત્રી ભવાની તપ જયા બ્રહ્મચારિણી અંબા ચંદ્રઘંટા શતી કુષ્માંડા
માં દુર્ગા તો ચામુંડા સંઘે કાલ રાત્રિ કાત્યાની હું નમન કરું દરેક વાર જગત જનની મારી માં ઉમિયા મારી માં ઉમિયા. નરસિંહભાઈ મેઘજીભાઈ રામજીયાણી જો હાજર હોય, પૂનમબેનના સહયાત્રી, જીવનના સહયાત્રી, તે પણ ઉપસ્થિત થાય સ્ટેજ પર. વિશ્વમાં હિંમત કરી ઉત્કર્ષ પામજે સંઘર્ષો કરી. વ્યાપી રહ્યો છે વિશ્વમાં હિંમત કરી ઉત્કર્ષ પામજે સંઘર્ષો કરી. એ છે સૌનો દુઃખ લેવનાર છે. સાચા અર્થમાં કહું તો સૌનો એ સાચો સાથીદાર છે. એ સાચા અર્થમાં કહું તો સૌનો એ સાચો સાથીદાર છે. ચૈતન્ય છે, સ્મૃતિ છે ને ઉત્સાહ છે, તો જ ચેતના છે, શૌર્ય સુવિકાસ છે. ચૈતન્ય છે, સ્મૃતિ છે ને ઉત્સાહ છે, તો જ ચેતના છે, શૌર્ય સુવિકાસ છે. જ તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. એ જ તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. એ જ તો કચ્છનો સનાતની કડવો પાટીદાર છે. એ જ તો કચ્છનો સનાતની વ્યાપી રહ્યો છે વિશ્વમાં હિંમત કરી ઉત્કર્ષ પામજે સંઘર્ષો કરી. વ્યાપી રહ્યો છે વિશ્વમાં હિંમત કરી ઉત્કર્ષ પામજે સંઘર્ષો કરી. એ જ સૌનો દુઃખ સ્મૃતિચિહ્ન અને પુષ્પગુચ્છ સાથે શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન મહિલા મંડળ મુંબઈના સહ ખજાનચી શ્રીમતી સુશીલાબેન ધોળુ દાતાઓનું સન્માન કરશે. જોરદાર તાલીઓ સાથે મહાવીર જ્વેલર્સ, જે હર હંમેશ પાટીદારવાડીમાં થતા દરેક પ્રોગ્રામમાં પોતાનું ફૂલ નહીં તો ફૂલની પાકડી જેવું કોન્ટ્રીબ્યુશન આપતા હોય છે. મહાવીર જ્વેલર્સથી રાજેશભાઈ અને નિખિલભાઈ, આપનો ખૂબ ભાવનાના ઉદ્ભવ માટે ખૂબ ખૂબ ધન્યવાદ છગનભાઈને, અને ખૂબ ખૂબ તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીએ.
પરિવાર નથી આવી શક્યો એનું કારણ છે થોડું ઘરે કામ હતું અને મારે મિસિસનું ઓપરેશન કરાવ્યું છે પગનું, એટલે આવી નથી શક્યા. હું એકલો જ આવ્યો છું, એટલે મેં કીધું કે સન્માનની કોઈ જરૂર નથી અત્યારે. પરિવાર હોય ને તો મજા આવે અમને પોતને. બરાબર, બિલકુલ. આ આખો તમારો જ પરિવાર છે. અને 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 માસીની સ્વસ્થતા માટે અમે અહીંથી પ્રાર્થના કરશું અને હવે એમનું સ્વાગત કરશે. એમને સન્માન કરશે કારોબારી સભ્ય શ્રીમતી રેખાબેન ધોળુ અને કારોબારી સભ્ય શ્રીમતી રેખાબેન ચોપડા સ્મૃતિ ચિહ્ન પુષ્પગુચ્છ જોડે. દાતાશ્રી, આપ આપનું સ્થાન ગ્રહણ કરજો મંચ પર અને આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર આપ સ્થાન પર. બહેનો માટે જેને આ સ્વપ્ન જોયું ત્યારે આપણે અત્રે ઊભા છીએ, આ સુંદર ચિત્ર માણી રહ્યા છીએ. રામજી અને તેમજ શ્રીમતી દક્ષાબેન મેઘાણીને અહીં વિનંતી કરીશ કે સ્મૃતિ ચિહ્ન આપી આ કમિટીનું સ્વાગત કરે અને સન્માન કરે.
તેઓ સભ્ય છે એટલે માનભેર અહીં આપણી વચ્ચે મંચ પર ઉપસ્થિત છે અને એમને જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ કેમ કે પહેલી કાર્યકાળ જે 2000થી શરૂ થઈ હતી અને જે સ્થાપના થઈ હતી આ મહિલા મંડળની એ એમના હરદ વસ્તે થઈ હતી, પ્રમુખ સ્થાને થઈ હતી. તો ફરી એકવાર હેમલતાબેન રવિલાલ પારસિયા માટે એક જોરદાર તાળીઓ. અને એમના પછી શ્રી કચ્છી કડવા પાટીદાર સનાતન યુવા મંડળ મુંબઈના પ્રમુખ શ્રી વિનયભાઈ જેઠાભાઈ છાબૈયાને વિનંતી કે મંચ પર આવો અને પોતાનું સ્થાન ગ્રહણ કરો. કોઈ બાજી હારતો પથ્થરની ચોવી પાણી કાઢી પોકાર ખજાનચી શ્રીમતી રંજનબેન દિનેશ પોકાર, સહખજાનચી શ્રીમતી કસ્તુરબેન હંસરાજ સેંગાણી, સહખજાનચી શ્રીમતી ઝવેરબેન મોહનલાલ વેલાણી, સહખજાનચી શ્રીમતી પ્રભાબેન શાંતિલાલ ડાયાણી અને 2003 થી 9 સુધીની કારોબારી સભ્ય શ્રીમતી હેમલતાબેન રવિલાલ પારસિયા, શ્રીમતી જયાબેન રજનીકાંત પ્રેમજીયાણી, શ્રીમતી વનિતાબેન છગનભાઈ રામજીયાણી, શ્રીમતી મંજુલાબેન નરસિંહ પોકાર, શ્રીમતી વનિતાબેન પ્રવીણ ચોપડા, શ્રીમતી લીલાબેન મોહન ચોપડા, શ્રીમતી ગીતાબેન વસંત પોકાર, શ્રીમતી ઉર્મિલાબેન અમૃતલાલ દિવાણી, શ્રીમતી લીલાબેન ઝવેરભાઈ વાસાણી, શ્રીમતી પુષ્પાબેન વિશનજી ઉકાણી, શ્રીમતી વર્ષાબેન નરેશ દિવાણી. આપ બહેનો સ્ટેજ પર આવશો, હું રિક્વેસ્ટ કરું છું. ત્યારબાદ શ્રીમતી ભારતીબેન જયંતિ દિવાણી, ત્યારબાદ શ્રીમતી સવિતાબેન રમેશ માકાણી, શ્રીમતી ચતુરાબેન લાલજી રંગાણી અને જે બી બહેનો અહીંયા ઉપસ્થિત નથી એમના પરિવારથી કોઈક આવ્યું છે તે મંચ પર આવે. શ્રીમતી વીણાબેન હરિલાલ ભાવાણી, શ્રીમતી જયાબેન જયંતિ પ્રેમજીયાણી, શ્રીમતી ચંપાબેન નરસિંહ ભાવાણી, ત્યારબાદ શ્રીમતી અનિતાબેન શાંતિલાલ ગોરાણી, શ્રીમતી વનિતાબેન રમણલાલ સેંગાણી, શ્રીમતી વીણાબેન રમેશ વાસાણી. બહેનો આગળ આવશો તમે તમારું સન્માન લેવા માટે. રતનબેન ગંગાદાસ સાંખલા, મીણાબેન ગાંગજી સેંગાણી, દક્ષાબેન મેઘાણી, મોગીબેન નારણ ધોડુ, સરસ્વતીબેન ઉમેશ નાથાણી, રૂક્ષ્મણીબેન ગોપાલ રામાણી, શીલાબેન પ્રફુલ્લ નાકરાણી, ઉર્મિલાબેન હિંમત માકાણી, નેહાબેન શાંતિલાલ સેંગાણી, મંજુલાબેન મનસુખ સેંગાણી, જ્યોતિબેન લાલજી પોકાર, ભગવતીબેન રમેશ પોકાર, સરોજબેન સતીશ જબુવાણી, જ્યોતિબેન જીતેન્દ્ર છાબૈયા, ચંચલબેન નારાયણ નાકરાણી. આ સૌ બહેનોનો શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન મહિલા મંડળ મુંબઈ ઉપપ્રમુખ શ્રીમતી શીતલબેન રૂડાણી, ઉપપ્રમુખ શ્રીમતી કસ્તુરબેન ભગત અને ઉપપ્રમુખ શ્રીમતી ભારતીબેન વાલાણી સ્મૃતિ ચિહ્નથી તેમને વધાવશે. કર્યા હતા મહિલા મંડળે વાન જેવું કે વાન પ્રસંગ શિબિર, બાળ શિબિર, કેન્સર શિબિર, વાનગી કોમ્પિટિશન, માતૃ મેળાવડો, વધુ મિલન, માતા સંગ પુત્રી મિલન, નવા બંધારણનો પાયો નંખાયો હતો ત્યારે અમારા કાર્યક્રમમાં
અને હજી પણ તમે સારા એવા કાર્ય કરો છો અને નવા 25 વર્ષ ઉજવવા જઈ રહ્યા છો, તો એમાં વધુ ને વધુ સારા કાર્યકર મહિલા મંડળ કરે છે અને હજી કરતું રહે એવી મારી સદભાવના. સમાજને પ્રગતિ કરતા કોઈ રોકી શકતું નથી. એક જોરદાર તાળીઓ સાથે 2003 થી 2009ની કમિટીની સર્વે બહેનોને આપણે આવકારીએ. ખૂબ 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 આભાર આપ સૌનો. અને મારી નમ્ર વિનંતી છે કે જે મુંબઈ શ્રી કચ્છ કડવા પાટીદાર મહિલા મંડળ મુંબઈની સ્થાપના હેમલતાબેનના હસ્તે થઈ ત્યારથી જ હું એમાં સેવા આપવાની તક મળી હતી મને, તો મેં એમાં સેવા આપ્યું હતું. 2000થી શરૂઆત થઈ હતી, જેમાં મારી સાથે હતા મંત્રી તરીકે હતા રંજનબેન પોકાર, અને અમે આખી પૂરી ટીમે ખૂબ જ સરસ રીતે પ્રોગ્રામોનું આયોજન કર્યું હતું. મારા પ્રમુખ સ્થાને રહીને મેં વિશ્વ મહિલા દિનના ઉજવણીની શરૂઆત કાર્યક્રમનું આયોજન કરેલું હતું, જેમાં અમે પાટીદાર સમાજની દરેક બહેનોના જેમાં કલાકારી હોય એ કલા અને કારીગરીને પ્રોત્સાહન આપી અને પ્રસ્તુત કરવા માટે તક આપી હતી. જે પ્રોગ્રામ અમારો ખૂબ જ સક્સેસ ગયો. અને હાલે ઘાટકોપર મારા કાર્યકાળ વખતે હું પ્રમુખ 2012માં 12થી 2014 વર્ષ દરમિયાન પ્રમુખ પદે સેવા આપી હતી. મારી સાથે આ વર્ષાબેન નરેશ દિવાણી મહામંત્રી તરીકે રહ્યા હતા. અમારા કાર્યકાળ વખતે ગર્ભાધાન સંસ્કારના શિબિરો અમે કરી હતી ઘાટકોપર, ડોંબીવલી, બોરીવલી અને મુલુંડમાં. એમ બધી જગ્યાએ કે બાળકોના સારા સંસ્કારો આવે અને મહિલાઓમાં જાગૃતિ આવે એ માટેના, અને નાના બાળકોની શિબિરો, યુવાન ભાઈ બહેનોના યુવા શક્તિને અજવાડે, તથા વિશ્વ મહિલા દિન જે આપણી જ્ઞાતિની વિશેષ ઉપાધિ ધરાવતી બહેનોને અમે વિશેષ સન્માન કરી અને વિશ્વ મહિલા દિન ઉજવીએ છીએ. આ સર્વે કાર્યકાળ દરમિયાન અમને ટ્રસ્ટ ફંડનો અને યુવક મંડળ મુંબઈનો ખૂબ જ સાથ અને સહકાર મળ્યો હતો. અને સાથે અમે શિબિરો જે કરી એની અંદર જયાબેનનો પણ અમને ખૂબ સાથ સહકાર મળ્યો હતો. માટે અત્રેથી હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને જ્ઞાતિજનો આપ સૌને તો કેમ ભૂલાય, આપ સૌની બહોળી હાજરીથી અમારા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. એ માટે આપ સૌનો પણ ખરે દિલથી આભાર માનું છું. અને આજે મહિલા મંડળને 25 વર્ષ પૂર્ણ થતાં સિલ્વર જ્યુબલી ઉજવવા જઈ રહ્યું છે, ત્યારે સર્વે મહિલાઓ અને મહિલા મંડળ મુંબઈને હાર્દિક અભિનંદન. અસ્તુ. નમસ્તે. નાકરાની સ્મૃતિ ચિહ્ન લઈ સૌનું અભિવાદન કરે અને જોરદાર તાળીઓથી આપણે 2009 અને 2012ની કમિટીને વધાવી લઈએ. કદાચ કોઈ બહેન અનુપસ્થિત હોય તો એની અનુપસ્થિતિમાં એમના પ્રતિનિધિ તરીકે કોઈ પણ બહેન અહીં આવી એમનું સ્મૃતિ ચિહ્ન અહીંથી લઈ જઈ શકે છે. ફોટો આવશે જેવા બધાના ચહેરા ખૂબસૂરત દેખાશે.
તો આપ જો થોડીક ક્ષણ માટે જો બેસી શકતા હો તો નમ્ર વિનંતી, કારણ કે આપણે ખૂબ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત છીએ એ અમારા માટે ગૌરવની વાત છે અને આપ સૌને ફરી એકવાર જોરદાર તાળીઓના ગણગડાટથી વધાવીએ છીએ. સહમંત્રી શ્રીમતી દક્ષાબેન હરેશભાઈ મેઘાણી, સહમંત્રી શ્રીમતી ઉર્મિલાબેન અમૃતલાલ દિવાણી, સહમંત્રી શ્રીમતી સુરેખાબેન દિનેશભાઈ વાસાણી, ખજાનચી શ્રીમતી શીલાબેન પ્રફુલભાઈ નાકરાણી, સહ ખજાનચી શ્રીમતી ઝવેરબેન મોહનભાઈ વેલાણી, સહ ખજાનચી શ્રીમતી નેહાબેન શાંતિલાલ સેંગાણી, સહ ખજાનચી શ્રીમતી ચંપાબેન નરસિંહ ભાવાણી અને કારોબારી સભ્ય એટલે શ્રીમતી સાવિત્રીબેન પ્રવીણ રૂડાણી, શ્રીમતી ભારતીબેન હિંમત વાલાણી, ભારતી હિતેશ પારસિયા, શર્મિલાબેન ભરત રામજીયાણી, હેમલતાબેન કિશોર લીંબાણી, પુષ્પાબેન કિશોર ભગત, ગીતાબેન મોહનલાલ રામજીયાણી, વનિતાબેન રમણલાલ સેંગાણી, શીતલબેન વિનોદ રૂડાણી. આ બધી બહેનો માટે જોરદાર તાળીઓ પાડજો. તમને સ્ટેજ પર આવવાની બી મજા આવે, ફોટોગ્રાફરને ફોટો લેવાની બી મજા આવે. ત્યારબાદ ગીતાબેન મોહનલાલ રામજીયાણી, વનિતાબેન રમણલાલ સેંગાણી, શીતલબેન વિનોદ રૂડાણી, હેમિકાબેન વિરેન્દ્ર પોકાર, શીલાબેન પ્રેમજી નાથાણી, અરુણાબેન મનોજ નાકરાણી, સ્વર્ગીય શ્રી ઉષ્માબેન રમેશ સેંગાણી, શ્રીમતી હેમલા I'm so sorry, I repeat. ઉષાબેન રમેશ સેંગાણી, શ્રીમતી હેમલતાબેન લાલજી ચોપડા, શ્રીમતી વાસંતીબેન સામજી નાકરાણી, ગીતાબેન વિરેન્દ્ર માવાણી, લીલાબેન મોહન ચોપડા, ઉર્મિલાબેન મણિલાલ વાસાણી, ભારતીબેન દિલીપ પરવાડિયા, દમયંતીબેન નરસિંહ સેંગાણી, મણિબેન શિવરાજ વાસાણી, પાર્વતીબેન મણિબેન જીવરાજ વાસાણી, પાર્વતીબેન પ્રવીણ ગોરાણી. પછી તાળીઓ પાડશો ને તો બેનો જલ્દી ગોઠવાઈ જશે મને એમ લાગેલું, તો તાળીઓની ગડગડાટ પેટી રહે. મહામંત્રી તરીકે દક્ષાબેન મેઘાણી હતા. લગભગ 2000ની સાલમાં શરૂઆત થઈ ત્યારથી કરીને અત્યાર સુધી મારા કાર્યકાળ દરમિયાન સુધી ઘણા બધા કાર્યક્રમો થયા અને ખૂબ સારા સારા કાર્યક્રમો કર્યા. એમાં અમને યુવક મંડળ મુંબઈ અને ટ્રસ્ટ ફંડ મુંબઈનો પણ અમને ખૂબ ખૂબ સાથ સહકાર મળ્યો હતો એ કાર્યક્રમને સફળ બનાવવા માટે કરીને. અને સૌથી મોટો સાથ સહકાર તો અમને મંડળની બહેનોનો જ મળ્યો હતો, એટલે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને 25 વર્ષ થઈ ગયા, ખબર જ ન પડી ક્યાં વર્ષો વીતી ગયા અને આવી ગયો 25મો વર્ષનો મહોત્સવ ઉજવવાનો છે. તો એ મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે ને અત્યારના પ્રમુખ વર્ષાબેન દિવાણીને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને અભિનંદન આપું છું કે ખૂબ સારી રીતે કાર્યક્રમને ઉજવે અને અમને અહીંયાથી પાસ પ્રમુખ તરીકે અમને યાદ કર્યા તે બદલ પણ તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ. અસ્તુ. શ્રીમતી ચંદ્રિકાબેન નરેશ વેલાણી, શ્રીમતી ભારતીબેન દિલીપ પરવાડિયા, શ્રીમતી જયશ્રીબેન ખીમજી પોકાર, શ્રીમતી નીતાબેન ધીરજ પરવાડિયા, શ્રીમતી પ્રેમિલાબેન જગદીશ રામાણી, શ્રીમતી પ્રભાબેન ઈશ્વર માવાણી, શ્રીમતી જાગૃતિબેન કાંતિલાલ સુરાણી, શ્રીમતી રસીલાબેન જયંતિલાલ પોકાર, શ્રીમતી ઉર્મિલાબેન કિરણ ગોરાણી અને શ્રીમતી પૂનમબેન નરેન્દ્ર રામજીયાણી. આપ સૌને સન્માનવા અને આવકારવા શ્રી કચ્છ કડવા પાટીદાર વર્તમાન મહિલા મંડળના સભ્ય એવા શ્રીમતી કલ્પનાબેન વિજય છાભૈયા તથા શ્રીમતીબેન રશીલાબેન વિજય વાસાણીને વિનંતી કે સ્મૃતિ ચિહ્નથી આ કમિટીનું સ્વાગત કરે અને આપણે પણ જોરદાર તાળીઓ સાથે આ કમિટીને ફરી એકવાર વધાવીએ. સુંદર લહેર ઉડી જાય છે. આપણા મંડળની 25 વર્ષની આ સુવર્ણ યાત્રામાં ચોથાઈ સદીનો ઉજાસ એ દરેક સભ્યને મહેનત
સ્મરણપણ અને બહેનપણાનું જીવન સાક્ષી છે. મને આજે ખૂબ જ ગૌરવ થાય છે કે મારા પ્રમુખ પદની સફળ યાત્રા આજે પણ મારા જીવનમાં સૌથી સુંદર, શક્તિશાળી અને પ્રેરણાદાયક છે. આ મંડળે મને નેતૃત્વ, મિત્રતા અને સેવાનો અને આ ત્રણેયનો સાચો અર્થ શીખ્યો છે. અમે સાથે મળીને સમાજ કાર્ય અને સાંસ્કૃતિક જાગૃતિ, બાળ વિકાસ કેન્દ્ર, મહિલાઓનો વિકાસ અનેક કાર્યક્રમો કર્યા છે. મહિલા દિન 8 માર્ચના દિવસે 3 થી વધારે દીકરીઓની માતાઓને સન્માન કરીને તેમને તાળીઓ મંદ થતી જાય છે, પણ જઠરાગ્નિને તૃપ્ત રાખજો, ભોજનનો પ્રબંધ કરેલો છે. જય લક્ષ્મી. 2000ની સાલમાં મહિલા મંડળ મુંબઈની સ્થાપના થઈ ત્યારથી મેં મંડળમાં સેવા આપી છે અને 2014થી 2016ની સાલમાં મેં પ્રમુખ સ્થાને સેવા આપી છે. પણ ચાલુ હોય. શ્રીમતી વર્ષાબેન નિતેશ પોકાર, શ્રીમતી જયશ્રીબેન કિમજી પોકાર, શ્રીમતી બીનાબેન દિનેશ પોકાર, શ્રીમતી ભારતીબેન દિલીપ પરવાડિયા, શ્રીમતી પ્રભાબેન કરસન છાવૈયા, શ્રીમતી વિજયાબેન રતિલાલ પારસિયા અને શ્રીમતી અરુણાબેન મનોજ નાકરાણી 2014થી 2016ની આ કમિટીને જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ અને એમનું સન્માન કરવા વર્તમાન કમિટીના એવા સભ્યો શ્રીમતી સાવિત્રીબેન વાસાણી, શ્રીમતી અનસુયાબેન સુરાણી, શ્રીમતી રેખાબેન ચોપડા અને શ્રીમતી ભારતીબેન પરવાડિયાને નમ્ર વિનંતી એની આવે. માતૃ સંસ્થામાં હું હેમિકા વિરેન્દ્ર પોકાર 2008થી આવવાની શરૂઆત કરી. પહેલા કારોબારી સભ્ય, સહમંત્રી, મંત્રી અને 2022થી 24 વર્ષ દરમિયાન પ્રમુખ સ્થાને રહી સંસ્થા સાથે જોડાઈને પ્રમુખ સ્થાને પહોંચવું એ મારા ઉપસ્થિત સાથી મિત્રો, સ્ટેજ પર ઉપસ્થિત દાતાઓ અને સૌથી વધારે જેનું મહત્વ છે આપ સર્વે. મહિલા મંડળને 25 વર્ષ થયા. આપણા મહિલા મંડળને એ મહિલા મંડળ અને આપણે એની કાર્યકર્તાઓને ધન્યવાદ આપીએ, કારણ કે એ બહેનો બિચારી ઘર સંભાળીને અહીંયા સેવા કરવા આવે છે. ઘર સંભાળીને, જો ઘર સ્ત્રી છે ને પરિવારને જોડનારી સ્ત્રી છે,
પરિવારમાં જો સ્ત્રી આડી હાલે ને તો તમારો પરિવાર તૂટી જાય. એ જોડીને અહીંયા આવે છે, એના માટે એને ધન્યવાદ. એના માટે એકવાર જોરદાર તાળીઓ પાડો. આપણું મહિલા મંડળ વિવિધ કાર્યક્રમો કરે છે, આપણે જોઈએ છીએ. એમાં આપ સૌ સહભાગી થાવ તો એનું પ્રોત્સાહન વધે. વિવિધ કાર્યક્રમો થાય છે અહીંયા, ધાર્મિક, સામાજિક તેમજ અન્ય ઘણા બધા કાર્યક્રમો મહિલા મંડળ થકી થાય છે. આપણે ઈચ્છીએ કે આ મહિલા મંડળ ઉત્તરોત્તર પ્રગતિ કરે, ઉન્નતિ કરે અને વિશેષ કાર્યક્રમો આ સમાજ માટે લઈ આવે. મારા હૃદયનો એક ભાવ છે કે દેશકાળે અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ છે, તો મહિલા મંડળને આપણે વિનંતી કરીએ કે આપણી બેન દીકરીઓ સશસ્ત્ર તાલીમ લઈ શકે એવા તમે પ્રયોજન કરો. એના માટે તમને જ્યારે બી જરૂર પડશે ત્યારે આ ટ્રસ્ટ ફંડની 3 વાડીઓ તમારા માટે ખુલ્લી છે. આના માટે આપણી સનાતની સંસ્થાઓ જે છે, મુખ્ય તરીકે આપણે કહીએ તો RSS, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, એની મદદ લો અને હિંમતવાન બનો. કાલે પરિસ્થિતિ કેવી આવશે કહી શકાય નહીં. તમે પાટીદારની દીકરીઓ છો. ગુજરાતના ઇતિહાસમાં, વર્તમાન ઇતિહાસમાં 1960માં ગુજરાતની સ્થાપના થઈ અને પહેલા મહિલા મુખ્યપ્રધાન કોણ હતા? આનંદીબેન પટેલ. એ કોણ હતા? પાટીદાર હતા. એના માટે આપણે ગૌરવ લઈએ. તમે પણ કંઈ કેવું કરો. આપણે જેની જરૂર છે એ જ આપણે કરવાનું છે. અને અત્યારે જરૂર શું છે એ આપણે બધા સમજીએ છીએ. વિશેષ કહેવાની કઈ જરૂર નથી. હિંમતવાન બનજો. આપણી બેન દીકરીઓને હિંમતવાન બનાવજો. જો આપણે ભારત ખંડ જેને કહીએ ને કે ભારત, શ્રીલંકા, બ્રહ્મદેશ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, આ બધાને અવિકસિત દેશ ગણવામાં આવે છે અને યુરોપ, અમેરિકા એને વિકસિત દેશ ગણવામાં આવે છે. તમે એટલું વિચારજો કે આ અવિકસિત દેશમાં મહિલાઓ વડાપ્રધાન બની છે, એટલે આ વિકસિત દેશમાં, અમેરિકા જેવા દેશમાં આજે 200 વર્ષથી કોઈ મહિલા પ્રમુખ નથી બની. તો આપણે તમારા માટે એક ચાન્સ છે. એટલે કહેવાનો મતલબ એ છે કે તમને ચાન્સ છે, એક તક છે. એ તકનો પૂરેપૂરો લાભ લેજો અને સમાજના હિતમાં આપણા સમાજનું સંગઠન જળવાય એ રીતે કાર્યક્રમ કરજો. કાર્યકાળે આપણે આપણા સમાજનું ન વિચારતા રાષ્ટ્રનું પણ સાથે સાથે વિચારજો. સમાજ આપણો મજબૂત હશે. જે દેશના સમાજો મજબૂત છે તે રાષ્ટ્ર ઓટોમેટિક મજબૂત બની જાય છે. તો આપણે આપણા સમાજને મજબૂત બનાવવો છે, સંગઠિત બનાવવો છે. ખાલી પૈસાથી કામ ન થાય. પૈસો મહત્વનો છે 100%. સાથે સાથે સમયનો પણ ભોગ દેવો પડે. આ મહિલાઓને ફરીથી એકવાર ધન્યવાદ આપું છું કે પોતાનો સમય કાઢી અને સમાજ માટે કંઈક કરવા આવે છે. આ જ એક મહત્વની વસ્તુ છે. વિવિધ કાર્યક્રમો કરે છે. આપ સર્વે એને સાથ સહકાર આપો છો, એ તો હકીકત છે. આના અને ભવિષ્યમાં પણ આપતા રહેજો એવી આપ પાસેથી અપેક્ષા રાખું છું અને અપીલ કરું છું. આ મહિલા મંડળે પોતાની મહેનતે કાર્યક્રમ ઊભો કર્યો છે. આજે 2-3 કલાકથી આપણે જે માણી રહ્યા છીએ એની પોતાની એ બહેનોએ કેટલી મહેનત કરી હશે તમે વિચાર કરો. તો બહેનો જેને બી આમાં આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સાથ સહકાર અને મહેનત કરી છે એ સર્વે મહિલાઓને ખૂબ ખૂબ ધન્યવાદ. આવા જ કાર્યક્રમ તમે હંમેશા કરતા રહો એવી અમે તમારી પાસેથી અપેક્ષા રાખીએ છીએ. આપણા બાળકો, આપણી બહેન દીકરીઓ, ભાઈઓ સંસ્કારી બને. જો મહિલાના હાથમાં છે આ ઘરમાં ધર્મનું વાતાવરણ ઊભું કરવું, સંસ્કારનું વાતાવરણ ઊભું કરવું અને બાળકોને સારા સંસ્કાર આપવા, એ કામ કોનું છે? એ પુરુષ નહીં કરી શકે, મહિલા જ કરી શકશે.
અને એ મહિલા આપણી સશક્ત છે એટલે આપણો સમાજ હંમેશા સશક્ત રહેશે. ફરીથી અમારું અહીંયા બોલાવી સન્માન કર્યું એ બદલ આ મહિલા મંડળને અભિનંદન આપું છું અને એનો આભાર પણ માનું છું. વિશેષ કાંઈ કહેતો નથી, આટલું કઈ વિરમું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. उत्साह छे तुझ चेतना छे शौर्य सुविकास छे ज तो कच्छ नो सनातनी कड़व पाटीदार छे ज तो कच्छ नो सनातनी कड़व पाटीदार छे ખૂબ ખૂબ આભાર આપ બહેનોને. ત્યારબાદ લડી રહ્યા છે અને એમાં ઓલરેડી પૂર્વ નગર સેવિકા રહી ચૂક્યા છે અને આ વખતે એમને પાર્ટીએ આટલી સરસ સીટ આપી છે જે ફોર શ્યોર અમે જીતવાના જ છે, બટ હવે મોટા માર્જિનથી જીતવું છે. આમાં એમનું એક શોર્ટ ડિસ્ક્રિપ્શન ખાલી એટલું આપીશ કે એમનું કામ કરવાની સ્ટાઇલ મારા વર્ડ્સમાં કહું તો એ સિંઘમ કોર્પોરેટર છે, જે ઠાને છે એ કરીને રહેશે. સો તમારો બી સાથ સહકાર જોઈશે અમને અને ચોક્કસ 15 તારીખે ભારી મહુકથી તમે લોકો બધા વોટ કરવા નીચે ઉતરજો. વિશાલભાઈ પૂજ, ધર્મેશભાઈ માટેનું ઇન્ટ્રોડક્શન. એમ તો આપણે તમે લોકો અમારા જ છીએ, અમારા જ છો અને અમે પણ તમારા જ છીએ. ઘાટકોપરમાં 123 થી લઈને 133 આ બધા ઘાટકોપરના આપણા વોર્ડ છે. ઘાટકોપરમાં જ્યાં કમળ દેખાય યા ધનુષબાણ દેખાય ત્યાં આપણે આપણો અમૂલ્ય વોટ આપવાનો છે. અમારા કોઈ પણ એવા નગરસેવક કે કોઈ એવા ઉમેદવાર એવા નથી જે ડેશિંગ નથી. ધર્મેશભાઈ હોય કે રીતુ તાવડેજી હોય કે રાખી જાદવજી હોય કે XYZ ઘાટકોપરના જેટલા પણ કેન્ડિડેટ છે એ દેવેન્દ્રજી અને નરેન્દ્ર મોદીજીની નેતૃત્વમાં એક સારું કામ કરવાના છે. આપણે મહારાષ્ટ્રને ઓલરેડી ડેવલપ થતા જોયેલું છે. સમૃદ્ધિ હાઈવેથી લઈને કોઈ પણ નેશનલ હાઈવે તમે જોઈ લો, કોસ્ટલ રોડ જોઈ લો, મેટ્રો જોઈ લો, એના પછી તમે દેવેન્દ્રજીનું કામ જોયું છે. એ જ કામ તમે અમારા નેતૃત્વ અમારા ઉમેદવારોનું જોશો. મુંબઈનો વિકાસ હજી બાકી છે જે દેવેન્દ્રજીએ ઓલરેડી કીધેલું છે. તો ખાલી તમારે વોટ નથી કરવાનો, તમારા આજુબાજુમાં જે પણ તમારા સાથે સંકળાયેલા લોકોને પણ તમારે એક મેસેજ આપવાનો છે કે આપણા ઉમેદવાર કમળ અને ધનુષ્યબાણ આ જ્યાં પણ છે એને આપણે ભારી મતોથી જીતાવવાનું છે. અને જે મુંબઈમાં મેયર બેસે એમાં ઘાટકોપરની તમામ સીટ હોય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. જય મહારાષ્ટ્ર.
ताई, ये पटेल समाज आपके साथ था, है और आगे भी रहेगा। साची વાત છે ને? અને આ બંધો તો આપણો કચ્છનો જ છે ભાઈ, એટલે આપણે વધારેમાં વધારે સંખ્યામાં હાજર રહી આજુબાજુના ક્યાંય પણ એક વોટ વેસ્ટેજ ન જવો જોઈએ, કારણ કે આપણી પાસેથી લાગણી બહુ છે મોદીને, અને મોદીએ અમારા વોર્ડમાં એક આ નવયુવાન અને આ નવયુવાનને ટીમમાં આગળ પ્રમોટ કર્યા છે કે યુવાનો આગળ હશે ને તો દેશનું ભાવિ રહેશે। તો ફરી એકવાર આપ સૌનો આભાર। તાઈ સ્વામી ગોસ્વામી નહીં પણ આ મારો મિત્ર છે। એક વાત તમને ખાસ કહી દઉં, કહું, જ્યારે ટિકિટની વાત થતી હતી ને ત્યારે અમે ક્યાંક ભેગા હતા અને વોર્ડ કંઈક ચેન્જ થઈ ગયો, તો એમણે કીધું અને મેં પણ કીધું કે ભાઈ આપણે બહુ મહેનત કરી, ભાઈ અમારી સાથે છે, મને ખબર છે, બહુ નાનાથી કરીને મોટે સુધી બધી ચીજમાં એણે મહેનત કરેલી છે, તન મન અને ધનથી પણ। તો ક્યાંક ટિકિટનું કાંક થઈ ગયું તો મેં એમને પૂછ્યું કે ભાઈ શું થશે, તો કે ભાઈ રાજયોગ લખેલો હોય ને તો જ મળે, આપણો કદાચ નહીં હોય। એમ કરીને અમે બે જણા વાત કરવા લાગ્યા, પણ જ્યારે ટિકિટની વેચણી થઈ ને ત્યારે મને ખબર પડી, મેં તરત જ એમને મેસેજ નાખ્યો કે ભાઈ રાજયોગ જેને લખેલો હોય ને એ પરમાત્મા ગમે તે ખૂણામાં હોય ને એને ખેંચીને લઈ આવે, અને એમને આપ્યું છે। હવે આપણી ફરજ છે કે આપણે એને વધારેમાં વધારે, જીતવાની સંખ્યા સવાલ જ નથી, પણ વધારેમાં વધારે લીડથી પટેલ સમાજ તો એમની ભેગો રહેવો જોઈએ। એક પણ વોટ આપણે ક્યાંય બીજે પણ ન જવો જોઈએ અને વધારેમાં વધારે લીડમાં આપીએ। તાઈ આપકા बहुत बहुत धन्यवाद। ખૂબ ખૂબ આભાર। અને અભિવાદન સ્વીકારો। बोलो बम बम बोले बोले बम बम बोले बोले बम बम बोले बोले बम 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 बोले बोले बम बम बोले बोले बम बम बोले बोले बम बम बोलो बम बम बोले बोले बम बम बोले बोले बम बम बोले बोले बम बम बोलो बम बम बोले बोले बम बम बोले बोले बम बम बोले बोले बम बम कि अगली 15 तारीख को जो इलेक्शन है वहाँ पर आप भारी मतों से विजेता हुए और विजेता होकर जो हमारे समाज के प्रति, ये राष्ट्र के प्रति आपकी આપ સૌને જાણીને આનંદ થશે, આપણી વચ્ચે જે ધર્મેશગીરી છે ને એ આપણા કચ્છના છે, અને ગામ મોટી વિરાણી, આ જો કચ્છ જો વાળું આય, અને આ માણેકલાલમાં આપણા માણેકલાલમાં પૃથ્વી વિલીમાં રીતુ આપણે ફેમસ છે, જાણીએ છીએ। અને આપણા સમાજના સુભાષભાઈ ચૌધરી, જિગ્નેશભાઈ ચૌહાણ અને મહેશ વેલાણી, આ ત્રણેય આ બીજેપીના અંદર સારા એવા સંયોગ તરીકે એમને પણ આપણે જોરદાર તાલીઓથી વધારીએ। અને આપણું કર્તવ્ય છે આપણા ભારતની અંદર જે નેતૃત્વ કરે છે નરેન્દ્ર મોદી અને અમિત શાહ, એને મજબૂત કરવું હોય તો એની આ પાક છે એને આપણે મજબૂત કરીએ, જેથી નરેન્દ્ર મોદી અને અમિત શાહ સુધી મજબૂત થાય, અને આપણા રાષ્ટ્રની સુરક્ષા માટે આપણે આવા લીડરોને આપણે ચૂનીએ, અને આજુબાજુમાં બધા આપણા જે હોય વોટર્સ એને આપણે જાગૃત કરીએ। आपका खूब खूब धन्यवाद।
એની વધારે શોભા પાછળ હતી. એ શોભા વધારનાર ઋતિક પરેશભાઈ રામાણી, આપનો ખૂબ ખૂબ આભાર કે એ શોભાથી આ શોભા ગણી હતી. તેની સાથે ઋતિક પરેશભાઈ રામાણી. આજના અવસરને આપણી સ્મૃતિમાં અંકારનાર એવા ફોટોગ્રાફર સુભાષભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. સાંજે આપણે જે નાસ્તો કર્યો અને અત્યારે ભોજન પણ લેશું એવા આપણને ભોજન કરાવનાર વિકાસભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને આ ભોજનની જે વ્યવસ્થા સાચવનાર અન્નપૂર્ણા સમિતિના ભાઈઓ રવિભાઈ પારસિયા, શાંતિભાઈ ડાયાણી અને મહેન્દ્રભાઈ વેલાણી, આપનો પણ ખૂબ ખૂબ આભાર. એની સાથે જે સ્ટેજ પર સન્માન માટે આપણે બહેનો આપી હતી એ બહેનો હર્ષી રામજીયાણી, મીરા જવાણી, ભૂમિ પોકાર, આ ત્રણેય દીકરી કુંવારી છે તો કે આપણે નજર રાખવી તો ચોક્કસથી રાખી શકો છો. એમનો પણ ખૂબ ખૂબ આભાર. સાથે એવા મુંબઈ યુવક મંડળ, આપનો સાથ સહકાર સાથે આપનો પણ આભાર. અને જિગ્નેશભાઈ ઓગાણી, આપનો પણ ખૂબ ખૂબ આભાર. આ સાથે અમારા આમંત્રણને માન આપી આવનાર જાણતા અજાણતા નાની અનામી સર્વેનો આભાર આભાર આભાર. ધન્યવાદ.
થોડો કસુંબીનો રંગ રંગવો રાજ મને લાગ્યો રાજ મને લાગ્યો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ રાજ મને રાજ મને લાગ્યો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ રાજ મને લાગ્યો કસુંબીનો